જાણતા અગ્નિ પર પગ આપો તો અગ્નિ દજાડે, અજાણતામાં પગ આપો તો અગ્નિ દજાડે. અરે ગોળને તમે અંધારામાં ખાવ તો ગળ્યો લાગે, અંજવાળે ખાવ તો ગોળ ગળ્યો જ લાગે, કારણ કે એનો સ્વભાવ એમ નામનો સ્વભાવ તારવાનો છે. ભાવ કભાવ અલખ આલસવું અમારો તુલસી લખે. ભાવ કભાવ અલખ આલસવું નામ જપત મંગલ દિશી દસવ. જે નામ જપે એની દસેય દિશાઓ એનું મંગળ કરે. હવે વિચાર કરો, દસેય દિશાઓ જેનું મંગળ કરે તો એનું અમંગળ કઈ દિશામાંથી થાય? જે નામનો મહિમા. એટલે તો અમારો સૌ ભગત કહે પીપળી કે સંપત્તિ વિપત્તિ એ તો ઓચિંતાનું આવી પડે મારા બાપ, પણ સૌ ભગત કહે નામ વાળાને નહીં નડે. હવે તો આવી સુવિધાઓ જોજો કેવી રાગે ચડાવી. હે હું તો ગઈ સાંભળવા પારાયણ રે, મારો લોટો લઈ ગયા છે નારા. હે હું તો સાંભળવા પારાયણ રે, એ મારો લોટો લઈ ગયા છે નારાયણ. હે હું તો સાંભળવા પારાયણ, મારો લોટો લઈ ગયા છે નારાયણ. હે હું તો સાંભળવા પારાયણ રે, મારો લોટો લઈ ગયા છે નારાયણ. સાંભળવા ગઈ પારાયણ, લોટો લઈ ગયા નારાયણ. આત્મા દિવસે કથા પૂરી થઈ અને ભગવાન જોજો કૂતરાનું રૂપ લઈને આવ્યા અને લોટો દઈ ગયા. લે માં તારો લોટો. આ નામનો મહિમા. ભક્તિ કરો પાતાલ, એ પ્રગટ હોય આકાશ. અરે દાબી ડૂબી ના રહે કસ્તુરી કે બાર. જો ભક્તિ એવી કરો ને મારા બાપ, એ દેખાડવા માટે નહીં, દાબી ડૂબી ના રહે. એ પછી ગમે એટલી દબાવશો ને, કોઈને વાતો કરવાની જરૂર નથી. હું આમ કરું છું, મારા નિયમ આવા છે, આટલી માળા કરું, કાંઈ કહેવાની જરૂર નથી. અને એક સમય એવો આવશે પરિપક્વતા, એ તમે ગમે એટલી દબાવશો ને, એ સ્પ્રિંગની જેમ ઉછળીને બહાર આવશે. ભક્તિ કરો પાતાલ, પ્રગટ હોય આકાશ. દાબી ડૂબી ના રહે, દાબી ડૂબી ના રહે કસ્તુરી કે બાર. સુંદર મજાનું ચરિત્ર છે ભગવાનનું.